જો મિત્રો વરસાદની સિઝન હોય ત્યારે આપણે આપણા ઘરેથી ખાઈને પીને નીકળતા હોય, પણ આપણે અબોલ જીવનું ધ્યાન રાખવું એ પણ આપણે એક માનવતાની ફરજ છે. દરેક વ્યક્તિએ આ અબોલ જીવનું ધ્યાન રાખવું જોઈએ. અને મારી સાથે છે હિતેશભાઈ અંટાળા. હિતેશભાઈ, તમારે શું કેવું છે અબોલ વિશે? પ્રકૃતિના બેલેન્સિંગમાં બધાય આવે. હા, પશુ પક્ષીઓ જીવ જંતુઓ, પણ મારા અંદાજે એવું લાગે આ પ્રકૃતિની ખરેખર બેલેન્સિંગ માણસે બગાડ્યું. હા, એ તો યાર ફ્લેટો બની ગયા, ટાવરો બની ગયા, પોતાની વ્યવસ્થા માટે એની વ્યવસ્થા ખોરવાણી. એ વાત સાચી. હું વિચારું ક્યારેક ક્યારેક કે હવે ઓલા ખબર છે પક્ષીઓ ન બેહે એને માટેના હા, ભાલા કરી દે, ભાલા મૂકે છે. એટલે એ તો માણસો ને બે એવા ભાલા આવશે. થાય બધું થાય. પ્રકૃતિના નિયમમાં રહેવો ને હા, એને કોઈ દી નો કાંઈ થાય. આજની તારીખની અંદર માણસ અહીંયા રહ્યો એટલું બધું આપણે જીવીએ છીએ. હા, છતાંય તમે એક વસ્તુ માર્ક કરી. હા, પહાડીમાં જેટલા રહે છે ને, નેચરલ વાતાવરણમાં રહે છે ને, ત્યાં કોઈ દવાખાનું નથી ચાલતું. એટલે બધા એકબીજાના પૂરકમાં એકબીજાને પ્રકૃતિની મદદ કરો તો કુદરત તમને મદદ કરે. બધાને ખબર છે આ કેટલા લોકો આ સારા વ્યાખ્યાકારો બોલતા એવા છે, કથાકારો બોલતા હોય છે, પ્રકૃતિની મદદ કરો, બે ચાર ઝાડવા આવો, પશુ પક્ષીઓને મદદ કરો. આપણે ત્યાં ધર્મ કેને કહેવાય, જેને કહેવાય આશરો ધર્મ. આપણા બાપ દાદાની જે મોસરી હતી ને, એક આયરમાં 5 મકાન હોય, એ મોસરીમાં ઓલા ફોટા મૂકવામાં આવે. એની પાછળ કોઈ કટલી માળો બનાવે, કોઈ કાબર માળો બનાવે. એને કોઈ દી નહોતું નડતું. એટલે આવું છે બધું એમ. એટલે વરસાદની સિઝન છે, વધારે વરસાદ હોય 4-5 દિવસ એક ધારો વરસાદ હોય ત્યારે પક્ષીઓ